અને બજારની વાતમાં આપનું સ્વાગત છે. હું છું પ્રીતિ દલાલ અને આજે મારી સાથે સ્પેશિયલ ગેસ્ટ જે જોડાઈ રહ્યા છે 7 આયર્લેન્ડના પીએમએસના હેમંત શાહ. હેમંતભાઈ, ઘણું સ્વાગત છે આપનું CNBC બજારમાં. અને અત્યારના ઇક્વિટી માર્કેટ માટે બધાને જ અટ્રેક્શન છે, આપણે જોઈ રહ્યા છે ને જે રીતના હીપ્સ એન્ડ બાઉન્સર્સથી આપણે માર્કેટને ઉપર જતા જોયું છે. ડોમેસ્ટિક રોકાણકારોનો ઘણો બધો આમાં આપણે ભાગ જોયો છે. પણ કઈ રીતના તમે માર્કેટની મૂવમેન્ટને જોઈ રહ્યા છો? અત્યારના ઓફ લેટ આપણે રોજ હાઈઝ બનાવી રહ્યા છીએ. FISનો ઇન્ટરેસ્ટ પરત ફરતો આપણે જોઈ રહ્યા છીએ બિટ્સ એન્ડ પીસીસમાં. આગળ જતાં તમને માર્કેટનો ટ્રેન્ડ કેવો લાગે? જે પણ અત્યારના આપણે હાઈઝ બનાવી રહ્યા છીએ, કેટલા જસ્ટિફાઈડ છે અને કેટલા સસ્ટેનેબલ છે? Thank you, Preeti. Thank you for inviting me on your show. અત્યાર સુધી બજારનો ટ્રેન્ડ એકચ્યુઅલી સખત તેજીનો જ રહ્યો છે. તો છેલ્લા 3 વર્ષથી આપ જુઓ તો બજારમાં માઇનર કરેક્શન સિવાય કોઈ મોટી ઓપોર્ચ્યુનિટીઝ નથી મળી બજારમાં લેવાની. અને ધ ઓનલી સ્ટ્રેટેજી ઇન્વેસ્ટરો માટે જો વર્ક કરેલી હોય તો ઇટ ઇઝ ધી હોલ્ડ સ્ટ્રેટેજી. બસ એક સારા શેરો લ્યો અને સિટ ટાઈટ અને હોલ્ડિંગ ઇઝ ધ બેસ્ટ સ્ટ્રેટેજી. શેરો રાખવાનો અપ્રિસિએશન એની મેળે જ બજારે લોકોને વેલ્થ બનાવી આપી છે. પણ કન્ડિશન એટલી છે કે તમે સારા શેરોમાં ઇન્વેસ્ટ કરેલા હોવા જોઈએ. અને આઈ થિંક સેમ ટ્રેન્ડ ઇઝ લાઇકલી ટુ કન્ટિન્યુ. એવું લાગે છે કે આટલા હાઈ વેલ્યુએશન પછી પણ બજારમાં ફ્લો રિટેલનો જબરજસ્ત આવી રહ્યો છે. જે આપ જાણો છો, લગભગ 23-23.5 હજાર, ઓલમોસ્ટ 24,000 રૂપિયાનું SIP શરૂ થઈ ગયું છે. ઇન્ડિયન ઇન્વેસ્ટરો અને ડોમેસ્ટિક ઇન્વેસ્ટરો, રિટેલ ઇન્વેસ્ટરો બજારમાં એક 100%ના શું કહેવાય જોશથી આવી ગયા છે બધા. અને કોન્ફિડન્સ લેવલ બધાનો ખૂબ જ હાઈ છે. પણ એક જ વસ્તુ હું કોશન કરીશ હમણાં બજારમાં. એવરી ટાઈમ ઇઝ અ ગુડ ટાઈમ ટુ ઇન્વેસ્ટ ઇન માર્કેટ. પણ વેલ્યુએશન જોવું ખાસ, અને વિઝિબિલિટી, વેલ્યુએશન અને વેલિડેશન, આ 3 વસ્તુ ઇન્વેસ્ટરોએ ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે બજારમાં. કેરીડ અવે થવા જેવું બજારમાં નથી. જ્યાં આપનું થોડું સ્ટડી છે, ત્યાં થોડું રિસર્ચ છે, થોડી સમજણ છે, ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય. પણ અધરવાઇઝ થોડું કોશિયસ અપ્રોચ રાખી અને બાય ઓન ડીપ સ્ટ્રેટેજી વુડ ડેફિનેટલી વર્ક. પણ છતાંય પોઝિટિવ વ્યૂ છે બજારમાં. પણ જે 15% હમણાં જે ઇન્ડેક્સ વધ્યો છે એપ્રિલથી સપ્ટેમ્બરમાં, આઈ થિંક બીજા 7-8% ઇન્ડેક્સ વધી શકે એવું દેખાઈ રહ્યું છે આગળ જતા ફોર ધ યર એન્ડ. પણ કોશિયસલી પોઝિટિવ છીએ અમે. ઓકે, કોશિયસલી પોઝિટિવ. યર એન્ડ કરતાં યર એન્ડ સુધીમાં વધારે અહીંયાથી 7-8%નો આપણે રાઇઝ હજી માર્કેટમાં જોઈ શકીએ છીએ. પણ વર્ડ ઓફ કોશન પણ તમને આવી રહ્યું છે, કારણ કે એક સિલેક્ટિવ રીતે કામ કરવાનું છે, લોંગ ટર્મ માટે કામ કરવાનું છે. પણ હેમંતભાઈ, લોંગ ટર્મનું પરિભાષા ઘણી બધી ડિફરન્ટ છે અત્યારના ઇન્વેસ્ટર્સ માટે, કારણ કે એક ફોમો ફીચર માર્કેટમાં અત્યારના આપણે જોઈ રહ્યા છે ને. એવરીબડી વોન્ટ્સ ટુ ઇન્વેસ્ટ ઇક્વિટી માર્કેટમાં. પછી પોતાનું રિસર્ચ કેટલું કરે છે આપણને ખબર નથી. અને જે રીતના આપણે સેબીનો રિપોર્ટ પણ જોયો છે, મેં કહ્યું કે લોંગ ટર્મની પરિભાષા બધાની ડિફરન્ટ છે. અને શોર્ટ ટર્મમાં ગેઇન્સ જોઈતા હોય છે. ને આપણે યંગસ્ટર્સ જુઓ, આજે એટલા બધા નવા માર્કેટમાં આપણે કોવિડથી જોઈ રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? બિકોઝ આ એક ઓફકોર્સ એક સુનેરો મોકો છે આપણા દેશ માટે, આપણા માર્કેટ્સ માટે. એવરીબડી ઇઝ લુકિંગ એટ ઇન્ડિયન માર્કેટ્સ. પણ કઈ રીતના તમે કોન્ફિડન્સ, તમે કહ્યું કે ઘણો કોન્ફિડન્સ છે, તમને લાગે છે કે કોઈક અંશે ઓવર કોન્ફિડન્સ પણ છે અને વિચ માઇટ રૂઇન ધ પ્લે? કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ વચ્ચે છે ને બહુ પાતળી રેખા હોય છે. તો બધા જાણે છે, બધા જ, પણ ખ્યાલ નથી આવતો લગભગ લોકોને. સો કોન્ફિડન્સ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને કોન્ફિડન્સ ક્યારે આવશે કે તમારું રિસર્ચ કોઈ કંપનીનું સારું હશે તો તમને ઇન્વેસ્ટ કરવાનો કોન્ફિડન્સ આવશે. અત્યારે કોશન બજારમાં ઘણું રાખવા જેવું છે. આઈ થિંક ધીસ ઇઝ ધ ટાઈમ ફોર the investors to consult good people who are registered, who are SEBI registered. એડવાઇઝર બી હોવા જોઈએ, ફંડ મેનેજર બી હોવા જોઈએ. કારણ કે વેલ્યુએશનની સમજ અને એક્સપિરિયન્સ, આ 2 વસ્તુ બજારમાં બહુ જ કામની છે. જે નવા ઇન્વેસ્ટરો, જે યંગસ્ટરો બી આવી રહ્યા છે અને નવા ઇન્વેસ્ટરો આવી રહ્યા છે,
આઈ થિંક એ લોકોએ એક્સપિરિયન્સ નથી કર્યો, માર્કેટનો પૂરેપૂરો એક્સપિરિયન્સ એ લોકોને નથી. જી. આઈ થિંક ઇટ ઇઝ ટાઈમ ટુ જોઈન હેન્ડ્સ વિથ ઓલ્ડ પીપલ વિથ ન્યૂ એક્સપિરિયન્સ. અને આઈ થિંક પોટેન્શિયલ ઘણું જ છે બજારમાં, પણ અગેન ફરીથી કહું છું, કોશન રહેવાની જરૂર છે. અને જી. ઇન્વેસ્ટરોએ ડેફિનેટલી સેબી રજિસ્ટર્ડ એડવાઇઝરો હોય એની સલાહ જ રાખવી જરૂરી છે, રાધર દેન ગેટિંગ કેરીડ અવે ઇન ધ માર્કેટ. એબ્સોલ્યુટલી. કમિંગ બેક ટુ ધ માર્કેટ્સ, કઈ રીતના તમે જોઈ રહ્યા છો? ડોમેસ્ટિકલી આપણે જોઈ રહ્યા છીએ કે આપણે ડોમેસ્ટિક માર્કેટ સ્ટ્રોંગર ફૂટફ્રન્ટ પર છે. ઇકોનોમી ફૂટફ્રન્ટ પર જે આપણે આગળ ચાલી રહ્યા છીએ એ પણ ઘણી સ્ટ્રોંગ હોરાઇઝન પર આપણે છે. ગ્લોબલ માર્કેટ્સ અત્યારના હવે રિવાઇવ કરી રહ્યા છે ને ત્યાં આપણે રેટ કટ્સ જોઈ રહ્યા છે. ઇવેન્ચ્યુઅલી અહીંયા પણ આપણે રેટ કટ જોઈશું. પણ જે જીઓપોલિટિકલ સિચ્યુએશન છે એ થોડી ચિંતાજનક છે, અને ધેટ તમને લાગે છે એ એક સ્પોઇલ સ્પોટ બની શકે છે, અને માર્કેટને હંમેશા એક કારણ જોઈતું હોય છે કરેક્ટ થવા માટે, કોન્સોલિડેટ થવા માટે. કોઈ રીઝન્સ તમે જોઈ રહ્યા છો કે અત્યારના આપણે એક કરેક્શન જોઈ શકીએ કે વી આર ગુડ ટુ ગો? Think known risks are not risks, according to. So, geopolitical situation is definitely a concern. અને વર્લ્ડમાં આજે પ્રીતિબેન લગભગ 14 એક્ટિવ વોર ચાલી રહી છે, અને છતાંય ગ્લોબલ ઇક્વિટી માર્કેટ્સ આર સ્કેલિંગ ન્યૂ હાઈસ. અને ઓફકોર્સ ઇટ ઇઝ ડિસ્કાઉન્ટેડ, but it is not acceptable. Generally, it is not acceptable. However, geopolitical situation ગમે ત્યારે પલટો બી મારી શકે છે. આપણે પહેલી વાર રશિયા યુક્રેન વોર થઈ જ્યારે, જે દિવસે 2021માં, ત્યારે એવરીબડી વોઝ સ્કેપ્ટિકલ કે બહુ આ તો મોટું સ્વરૂપ લેશે. પણ ધીમે ધીમે બધાએ ડાયજેસ્ટ, સ્વરૂપ લડાઈનું હંમેશા મોટું જ હોય છે, પણ લોકોએ ડાયજેસ્ટ કરવાનું અને ડિસ્કાઉન્ટ કરવાનું. આપણા ફાઇનાન્શિયલ માર્કેટમાં લોકો બહુ ફાસ્ટ ડિસ્કાઉન્ટ કરે છે. સેમ વે ઇન્ટરેસ્ટ રેટ ઘટવાની છે, ઘણા વખતથી આપણે વાતો કરી રહ્યા છીએ, અને નાવ એકચ્યુઅલી ઇન્ટરેસ્ટ રેટ્સ આર ફોલિંગ ડાઉન. સો ઇટ ઇઝ ઓલરેડી ફેક્ટર્ડ ઇન એકોર્ડિંગ ટુ અસ, પ્રીતિ. અને આઈ થિંક નવા કોઈ કારણો એઝ ઓફ ટુડે કોઈ વિઝિબલ દેખાતા નથી કે જે બજારમાં ડેન્ટ કરી શકે. નોન કારણો, અનનોન કારણો આવશે ત્યારે બજાર ડેફિનેટલી થોડું કરેક્શન આવી શકશે. પણ ધ વે ફ્લો બજારમાં થઈ રહ્યો છે, ઇકોનોમિક ગ્રોથ થઈ રહ્યો છે ઇન્ડિયાનો, પર્ટિક્યુલરલી 7% જીડીપી ગ્રોથ વર્લ્ડમાં પ્રીતિ ક્યાંય જ જોવામાં નથી આવતો ફોર અ લાર્જ ઇકોનોમી લાઇક અસ. ડોમેસ્ટિક ફ્લો લગભગ 24,000 કરોડ રૂપિયાનો મંથલી ફ્લો ઇન એસઆઈપી ઇઝ અ બિગ નંબર. એફઆઈઆઈઝના દરેક સ્ટોક્સ રિટેલ ઇન્વેસ્ટરો એબ્સોર્બ કરતા દેખાય છે. હેન્સ માર્કેટમાં કરેક્શન થોડું ઘણું આવી શકે, લાંબી કરેક્શનની જગ્યા નથી. પણ હેવિંગ સેડ ધેટ, આપ જોશો તો આ ઇન્ડેક્સમાં પણ લગભગ ઘણા શેરો છે. ફોર એક્ઝામ્પલ પીએસયુ શેર્સ ટોપથી લગભગ 20-30% કરેક્શન ઓલરેડી આવી ચૂકેલું છે. દે આર નોટ પાર્ટિસિપેટિંગ ઇન ધીસ રેલી. સો સેક્ટર ચેન્જ બી થઈ રહ્યું છે, અને ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ બીજી બધા કંપનીઓમાં દેખાઈ રહ્યો છે. ધારો કે ફોર એક્ઝામ્પલ ઇન્ટરેસ્ટ રેટ ઘટ્યા છે, તો એઝ ઓફ ટુડે છેલ્લા 3 મહિનાથી બેન્કિંગ સ્પેસ એકદમ નેગ્લેક્ટેડ સ્પેસ હતી. આઈ થિંક બેન્કિંગ કેન બી સીન ફોર અ સેક્ટરલ ચેન્જ ગોઈંગ ફોરવર્ડ, એવું મને દેખાઈ રહ્યું છે. ગ્રોથ, વિઝિબિલિટી અને વેલ્યુએશન આપણા ફેવરમાં હમણાં દેખાઈ રહ્યા છે એવું દેખાય છે. સો ઓવરઓલ પોઝિટિવ છે બજારમાં, પણ સેક્ટર ચેન્જ થયા કરશે. ઓકે, તો અને સેક્ટર રોટેશન અત્યારે આપણે જોઈ પણ રહ્યા છે. એ સાયકલ આપણે અત્યારના મૂવિંગ જોઈ રહ્યા છે. પણ તમે પીએમએસ ફંડ ચલાવો, કઈ રીતના તમે કામકાજ અત્યારના કરી રહ્યા છો? બિકોઝ તમે કહ્યું વેલ્યુએશન ઓફકોર્સ જરા હાઈ છે, સાથે ગ્રોથ પ્રોપેન્સિટી પણ હાઈ છે. તો એ સંજોગોમાં કઈ રીતના તમે અત્યારના પિક એન્ડ ચૂઝ કરી રહ્યા છો? કયા એરિયાઝ તમને ગમે છે? પ્રીતિ, જસ્ટ 1 મિનિટ અમારું લઈશ. સો અમે 7 આઇલેન્ડ પીએમએસ ને શરૂ થયાને લગભગ પોણા 2 વર્ષ થયા છે, અને વી આર અ મલ્ટી કેપ ફંડ, 7 આઇલેન્ડ મલ્ટી કેપ ફંડ. એટલે અમે લગભગ દરેક મલ્ટી કેપ કંપનીઝ લઈએ છીએ, લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપ. અને ઇનફેક્ટ અવર ફોર્ટે ઇઝ ટુ ઇન્વેસ્ટ ઇન મિડ કેપ્સ એન્ડ સ્પેશિયલ સિચ્યુએશન સ્ટોક્સ ઓર કાઇન્ડ ઓફ sometimes momentum stocks, પણ લગભગ 70% of the portfolio is held for long term. 30% જેવું of the AUM
can be churned or can be taken advantage of the opportunities available in the market. So hence લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ સાથે અમે થોડુંક શોર્ટ ટર્મ બી વ્યૂ રાખીએ છીએ. શોર્ટ ટર્મ વ્યૂ હાવેવર 1 મહિનાનો પણ હોઈ શકે, 3 મહિનાનો પણ હોઈ શકે, પણ લગભગ લોંગ ટર્મની વ્યૂ અમારું ડેફિનેશન લગભગ 2 થી 3 વર્ષનો અમે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ. હેવિંગ સેડ ધેટ લગભગ અમે ઇન્વેસ્ટમેન્ટ એઝ ઓફ ટુડે મિડ કેપ એઝ વેલ એઝ લાર્જ કેપનું મિક્સ અમે સિલેક્ટ કર્યું છે. અને વી યુઝ્યુઅલી ડોન્ટ રોટેટ સેક્ટર ફોર ધ 70% ઓફ ધ AUM. 30% જે બેલેન્સમાં છે એમાં સેક્ટર રોટેશન અને કંપની રોટેશન બી કરી શકીએ છીએ, સો દેટ વી ટ્રાય ટુ ગીવ બેટર રિટર્ન્સ ટુ અવર ક્લાયન્ટ્સ. ઓકે, તો બેસિકલી મલ્ટી કેપ ફંડ્સમાં તમે કામકાજ કરી રહ્યા છો, જેમાં શોર્ટ અને મીડિયમ ટર્મ હોય છે, વધારે તમે ઓફકોર્સ લોંગ ટર્મમાં કામકાજ કરી રહ્યા છો. અને જે તમે બિગિનિંગ ઓફ ધ શોમાં પણ કહ્યું કે લોંગ ટર્મ ઇન્વેસ્ટેડ પ્રપોઝિશન રાખવું જોઈએ માર્કેટમાં જ્યારે તમે કામ કરી રહ્યા છો. કયા એરિયાઝ તમને અત્યારના ગમી રહ્યા છે? જો તમે નિવેશ કરી રહ્યા છો તો કયા સેક્ટર્સ તમને પસંદ છે? અને અત્યારના જે વેલ્યુએશન વાઇઝ પણ હોય ને એની ગ્રોથ ટ્રેજેક્ટરી તમે જોઈ શકતા હો, તો કયા એરિયાઝમાં તમે નિવેશ કરવાની સલાહ આપશો? એક સેક્ટર ઇટ ઇઝ ઓલરેડી given a good run, but infrastructure space, but specifically with related to water. આજે પાણીની સમસ્યા છે. ફોર એક્ઝામ્પલ જલ સે નલનું જે મિશન ગવર્મેન્ટે ચલાવ્યું છે છેલ્લા 4 થી 5 વર્ષથી, લગભગ 70% ઓફ ધ ઇન્ડિયન પોપ્યુલેશન ને પહોંચી ગયું છે પાણી જલ સે નલ ડિરેક્ટ ઘરમાં. સો એ રિલેટેડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસ રાધર, ફોર એક્ઝામ્પલ લાસ્ટ યર અમે ઇન્વેસ્ટેડ કરેલી કંપનીઝ જેમ કે પાઇપ રિલેટેડ કંપનીઝ હતી, એમાં અમે ઘણું નિવેશ કરેલું છે. સ્ટીલ વી આર હોલ્ડિંગ ઓન ટુ ધોઝ પાઇપ કંપનીઝ અને સ્ટીલ ગ્રોથ અમને હજુ દેખાઈ રહ્યો છે. પણ સેમ સેક્ટર આઈ થિંક વોટર સ્પેસ એઝ અ ઇન્ફ્રા વોટર સ્પેસમાં બહુ જ મોટું પોટેન્શિયલ અમને દેખાઈ રહ્યું છે ફોર ધ નેક્સ્ટ 10 years. ઓપોર્ચ્યુનિટી સાઇઝ બહુ જ મોટી છે. અને વોટરમાં ધારો કે પાઇપલાઇન પણ આવી જાય, કેનાલ લેઇંગ પણ આવી જાય, કેનાલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ આવી જાય, રિવર લિંકેજ પ્રોજેક્ટ્સ પણ આવી જાય, નમામી ગંગે જેવા ક્લીન ગંગાના પ્રોજેક્ટ્સ પણ આવી જાય, અને વોટર પ્યોરિફિકેશન, વોટર ડિસિલેશનના પ્લાન્ટ્સ પણ આવી શકવાની પોટેન્શિયલ બહુ મોટા છે. સો આ સ્પેસ પર્ટિક્યુલરલી ખૂબ જ અટ્રેક્ટ કરે છે અમને હમણાં, અને વી હેવ ઇન્વેસ્ટેડ ઇન ધીસ સ્પેસ in almost 1 or 2 big companies also. હેમંતભાઈ, બીજા કયા એરિયાઝ તમને ગમે છે? બિકોઝ જ્યારે ઇકોનોમી ઇઝ બૂમિંગ, અત્યારના આપણે બધા જ સેક્ટર્સમાં એક સારું પરફોર્મન્સ જોઈ રહ્યા છે. જે આપણે રિઝલ્ટ સિઝનમાં પણ આપણે જોયું છે કે એક સારું પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છે. કયા બીજા એરિયાઝમાં તમે નિવેશ કરી રહ્યા છો? સો આઈ થિંક એક બે સેક્ટર આપને કહું છું, પણ એ સેક્ટર એટલા બધા વધી ગયા છે હમણાં. For example, defense and railways. So we don't recommend to invest in defense and railways sector companies, પણ આ આખી સપ્લાય ચેઇન, ફોર એક્ઝામ્પલ કોચિસના ઓર્ડર અને મેન્યુફેક્ચરિંગ શરૂ થઈ ગયું છે, પણ એ જ કોચિસના બ્રેક કોણ બનાવશે, સ્પ્રિંગ્સ કોણ બનાવશે? So we are bullish on the supply chain of this mega theme, whether it is railway or defense. ઓકે, એક વેગનમાં 4 વ્હીલ જોઈશે, 2 બ્રેક જોઈશે, 8 શોક એબ્સોર્બર્સ જોઈશે. સો બેઝિકલી ધી આખી સપ્લાય ચેઇન શરૂ થશે on the back hand of this manufacturing of wagon. So we are basically bullish on this supply chain of this two themes. અમે લોકોએ લાસ્ટ 2 વર્ષમાં 3 વર્ષમાં લગભગ છેલ્લા 1.5 વર્ષમાં રેલવે સ્ટોક અને ડિફેન્સમાં નિવેશ કરેલું પણ છે, અને થોડાક અમે હોલ્ડ બી કર્યા છે શેરો, પ્રોફિટ બુક કર્યા બાદ પણ હવે અમે નવું એક થોટ પ્રોસેસ જોઈ રહ્યા છે કે આ વેલ્યુ ચેનમાં કઈ કઈ કંપનીઓને ક્યાં ઓર્ડર પોટેન્શિયલ અને ક્યાં મોટું એક્ઝિક્યુશન અને પ્રોફિટેબિલિટી આવી શકે એમ છે ફોર ધ નેક્સ્ટ 3 years. ચેન ઓફ સપ્લાય ફોર ધ રેલવે એન્ડ ડિફેન્સ
ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. નિવેશકોએ આ એક સ્પેસ ધ્યાનમાં રાખવા જેવી છે. જી, એટલે લોજિસ્ટિક્સ આપણે કહી શકીએ કે એની આખી ઇકો સિસ્ટમ જે છે રેલવેઝ અને ડિફેન્સ માટે એમાં પણ આપણે નજર રાખી શકીએ છીએ. બીજું જે એક અપકમિંગ સેક્ટર છે જ્યાં ગવર્મેન્ટનું પણ ધ્યાન છે એ છે પાવર સેક્ટર. અને અહીંયા આપણે પાવર અને એનર્જી જોઈએ તો ઓફકોર્સ જે રેગ્યુલર છે એ, બાકી આપણે ગ્રીન હાઇડ્રોજન એનર્જી, ઘણી બધી અહીંયા આપણે મોટું કામ થઈ રહ્યું છે, મોટું ઇન્વેસ્ટમેન્ટ્સ થઈ રહ્યા છે અને આ સેક્ટર ખાસું બૂમિંગ છે. તમે અહીંયા કોઈ નિવેશ કરી રહ્યા છો? પાવર સેક્ટર પર સે અમે નિવેશ નથી કર્યું ફ્રેન્કલી, પણ સોલાર સેક્ટરમાં અમે થોડુંક નિવેશ કરેલું છે, રિન્યુએબલ એનર્જી પાર્ટમાં. જે કંપનીઓ ઇપીસી, સોલાર ઇપીસી में છે, રાધર નોટ મેન્યુફેક્ચરર ઓફ ધ સોલાર પેનલ ઓર ઓફ ધ સોલાર સેલ્સ, બટ સોલાર ઇપીસી કંપનીમાં અમે નિવેશ કરેલું છે. અને વી થિંક દેટ ધીસ સ્પેસ અમંગસ્ટ પાવર, સોલાર પર્ટિક્યુલરલી, is getting real good momentum. Already છેલ્લા એક વર્ષમાં ઘણી બધી કંપનીઓ 5 to 10 times થઈ ગઈ છે. આઈ મીન ઘણી બધી લિસ્ટેડ કંપનીઓ, હું કદાચ નામ નહીં લઉં, પણ આ સ્પેસમાં ઇપીસી કંપનીઓ લાર્જ સ્કેલ પર એક્ઝિક્યુશન, હવે જે ઓર્ડર બુક હતી, નાવ ઇટ ઇઝ ગેટિંગ કન્વર્ટેડ ટુ એક્ઝિક્યુશન. સો ઇપીસી કંપની વિલ ડેફિનેટલી ગોઈંગ ફોરવર્ડ બેનિફિટ ફોર ધ નેક્સ્ટ 2 years. અને આઈ થિંક વેલ્યુએશન અને વિઝિબિલિટી ત્યાં અમારા પેરામીટરમાં બેસે છે. અને ડેફિનેટલી વેલિડેશન પણ અમે જોઈએ છીએ ઇન રિસ્પેક્ટ ઓફ ધી ગુડ પ્રમોટર્સ, ગુડ કંપની, ગુડ ટ્રેક રેકોર્ડ. સો બેક ટુ બેઝિક્સ, થોટ પ્રોસેસ પાવર સેક્ટરમાં બરાબર છે, પણ વી ફોકસ ઓન ધ સોલાર સાઇડ, ઇપીસી સાઇડ, વેર વેલ્યુએશન, વિઝિબિલિટી એન્ડ વેલિડેશન. જી, તમે બિગિનિંગ ઓફ ધ શોમાં કહ્યું કે ગ્રોથ પ્રોસ્પેક્ટ્સ જે સારા છે એ બેન્કિંગ સેક્ટર્સમાં તમે જોઈ રહ્યા છો, પોસ્ટ રેટ કટ ઇન યુએસ, અને આગળ જતાં આપણે પણ રેટ કટ્સ જોઈશું. હવે આ જે સેક્ટર છે, ઘણા બધા અપ્સ એન્ડ ડાઉન્સ જોયા છે. પછી એનબીએફસીઝ હોય, બેન્ક્સ હોય, સ્મોલ બેન્કિંગ ફિનાન્સ કંપનીઝ હોય, ઇન્સ્યોરન્સ એમાં આપણે જો આવરી લઈએ તો, અને ઓફકોર્સ જે હાઉસિંગ સેક્ટર છે, આ બધામાં આપણે જોઈએ તો હાઉસિંગ ફિનાન્સ કંપનીઝે મેક્સિમમ બિઝનેસ કર્યો છે પાછલા આપણે જો 12 મહિનાની આશરે વાત કરીએ તો. તમે હવે અહીંયા ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો. ક્યાં ઓપોર્ચ્યુનિટી જોઈ રહ્યા છો? પીએસયુ સેગમેન્ટ તમને ગમે, પ્રાઇવેટ સેગમેન્ટ ગમે, તમે એનબીએફસી તરફ નજર રાખશો, કારણ કે હવે સારી એક મોન્સૂન સારું પાસ થયું છે ને ત્યાં આપણે રૂરલ એરિયામાં પિકઅપ જોઈ રહ્યા છે. સાથે એનપીએસની પણ ત્યાં ચિંતા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો? કયા એરિયાઝ અને કયા પોકેટ્સ તમને ગમે છે અહીંયા? સો ફિનાન્શિયલ સેક્ટરમાં પ્રીતિ અમને પ્રાઇવેટ બેંક્સ વધારે ગમે છે, અને સ્પેસિફિકલી મિડ કેપ પ્રાઇવેટ બેંક્સ ડેફિનેટલી આઉટપરફોર્મ કરી શકે એવું દેખાય છે, because the valuation vis-a-vis the other banks are relatively better. Private banks માં પણ એટલીસ્ટ 2-3 બેંક તો મારા નજર સામે છે જે એટલીસ્ટ બુક વેલ્યુથી 15-20% ડિસ્કાઉન્ટમાં કોટ કરી રહી છે. આઈ થિંક those banks will catch up. અને એનબીએફસીમાં we have to be very selective. I think અમારો એક ફોર્ટે એનબીએફસીમાં we have not yet invested. But private bank, small cap private banks we are investing and we have invested also. And આ સ્પેસમાં મને વધારે પોટેન્શિયલ દેખાય છે. હેવિંગ સેડ ધેટ ઇન્ટરેસ્ટ રેટ કટ જે કદાચ નવેમ્બરમાં બી આપણે ઇન્ડિયામાં બી થોડોક શરૂ થશે એવું દેખાઈ રહ્યું છે, અને વિચ વિલ હેવ અ પોઝિટિવ ઇમ્પેક્ટ ઓન ધ ઇકોનોમી એઝ વેલ એઝ ધ ઇકોનોમિક સાયકલ. અને આઈ થિંક પ્રાઇવેટ બેંક્સ ઓલ્સો વિલ હેવ અ પોઝિટિવ એજ ઇન ટર્મ્સ ઓફ giving good performance. તમે એમ પણ કહ્યું કે પીએસયુ સેગમેન્ટમાં અત્યારે આપણે સારો એવો વેલ્યુએશનમાં ઘટાડો જોયો છે, નિયરલી 25% પ્લસ માઇનસ યર એન્ડ ધેર. કયા તમને વર્ટિકલ્સ અહીંયા ગમે છે? કયા એરિયાઝ તમને અહીંયા ગમે છે જ્યાં અત્યારના નિવેશ કરી શકાય ને અહીંયા આપણે એક સારું ટ્રેજેક્ટરી જોઈ શકીએ છીએ? આઈ થિંક પીએસયુ એઝ અ સ્પેસમાં ઓનલી પીએસયુ બેંક્સ નિવેશકો ઇન્વેસ્ટ કરી શકે એવું મારું માનવું છે. બાકી પીએસયુ, અધર પીએસયુઝ એક્સેપ્ટ પીએસયુ બેંક્સ, whether it is defense, whether it is railways, whether it is any other infra સ્પેસમાં કોઈ બી પીએસયુ છે, બધા જ હિસ્ટોરિકલ હાઈ વેલ્યુએશન પર ચાલી રહ્યા છે.
even after correcting 20-30%. Say for example, Mazgaon Dock 5,600 ના ભાવવાળો હમણાં લગભગ 4,300 રૂપિયા 4,200 રૂપિયા હોવો જોઈએ, પણ છતાંય હિસ્ટોરિકલી લગભગ હજુ બી 40 નો પી પર PSUs are quoting, almost 40 ના પી, whether it is Mazgaon Dock or whether it is HAL or whether it is RVNL. I mean 40, 50, 55 ના પી ફોરવર્ડ અર્નિંગ આઈ થિંક થોડા ડાયજેસ્ટ કરવા એટલીસ્ટ મારા માટે થોડા અઘરા પડે છે. આઈ વિલ સ્ટીક ટુ PSU બેંક્સ રાધર દેન એની અધર PSU કંપનીઝ. ઓકે, તો PSU બેંક્સ તરફ નજર કરી શકીએ છીએ આપણે અને અહીંયા નિવેશ કરી શકીએ છીએ. પણ સાથે જ રજા લેવાનો સમય થઈ ગયો છે હેમંતભાઈ, તો ઘણો આભાર તમારો અમારી સાથે જોડાવા બદલ. અને જતાં પહેલાં જો તમારા કોઈ ડિસ્ક્લોઝર્સ હોય તો તમે કહી શકો છો. હા, એટલે કોઈ સ્ટોક્સ અમે મિડ કેપ મલ્ટી કેપમાં આપણે કદાચ ડિસ્કસ કર્યા હોય અમે હોલ્ડ કરી શકવાના ચાન્સ છે. અને થેન્ક યુ પ્રીતિ ફોર હેવિંગ અસ ઓન યોર શો. જી હા, તમને પણ તમારો પણ ઘણો આભાર અમારી સાથે આજે જોડાવા બદલ અને તમારા વેલ્યુબલ પોઈન્ટ્સ અને વેલ્યુબલ વ્યૂ પોઈન્ટ્સ અમારી સાથે શેર કરવા બદલ. થેન્ક યુ. અને સાથે જ મને પણ આપશો રજા, પણ જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.